કુદરતની ગોદમાં આરોગ્યની દોડ. બોડેલીના નવા ટિમ્બરવામાં નેચરલ ટ્રેલ રનથી જાગી પર્યાવરણ જાગૃતિ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા નવા ટિમ્બરવા ગામ ખાતે કુદરત સાથે જોડાણ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું સુંદર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. હેરન નદીથી હેતનાથ મહાદેવ સુધી યોજાયેલી આ નેચરલ ટ્રેલ રનમાં વિવિધ વય જૂથના દોડવીરો, અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુલાબી ઠંડી અને હરિયાળીથી ઘેરાયેલા માર્ગ પર દોડતી વેળાએ સહભાગીઓને કુદરતની ગોદમાં દોડવાનો અનોખો અને યાદગાર અનુભવ મળ્યો હતો. નેચરલ ટ્રેલ રનને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાપન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે લોકોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના વધે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળે તે હેતુથી આ નેચરલ ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તારીખ 8 ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરીને ભાગ લે તે માટે તેમણે જાહેર અપીલ પણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રયોજન વહીવટદાર કલ્પેશ શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલજી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનથી પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય જાગૃતિનો મજબૂત સંદેશો પ્રસર્યો હતો. નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય. એમાં અરાઉન્ડ 800 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે. એમાં બધા અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે. હું બધાના આભાર માનું છું. આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય. એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે 8મી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસફુલ બનાવો.